હેલો એવરીવન, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ ટુ માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. આઈ હોપ કે તમારી તૈયારી મસ્ત ચાલી રહી હશે અને પ્રેક્ટિસ પણ તમારી મસ્ત ચાલી રહી હશે. તો બધા વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ થઈ ગયા છે? જો પ્રેઝન્ટ થઈ ગયા હોય તો મહેરબાની યાર તમારે પ્રેઝન્ટ થઈ ગયા હોય તો ફટાફટ હાજરી પુરાવી દો, ફટાફટ અટેન્ડન્સ આપી દો અને અટેન્ડન્સમાં તમારે લખવાનું છે આઈ એમ રેડી and I will do best. હા, આજે લોંગ સેન્ટેન્સ લખવાનું છે. હવે થોડુંક લાંબુ સેન્ટેન્સ નહીં બનાવવું પડે. ધીરે ધીરે તમે એટલા સ્ટેપ કમ્પ્લીટ કર્યા છે, એમાં તમે પ્રેક્ટિસ પણ કરી છે, હે ને? તો ચાલો જલ્દી તમારે અહીંયા લાઈવ કોમેન્ટમાં હાજરી પુરાવાની છે અને કહેવાનું છે કે I am ready and I will do best, કે હું મારું શ્રેષ્ઠ કરીશ, ચોક્કસ કરીશ. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આ લાઈવ સેશન છે એ લાઈવ સેશનમાં માત્ર હું એકલી છું અને આ લાઈવ સેશન જે છે એ તમે તો અટેન્ડ કરો છો, પણ સાથે સાથે સાહિલભાઈ પણ અટેન્ડ કરી રહ્યા છે. જી હા, અત્યારે તમારી સાથે સ્ટુડન્ટ બનીને આજના આ જે સેશન છે, આજનો જે આ સ્ટેપ છે એ સ્ટેપને જોઈ રહ્યા છીએ, કારણ કે આજના આ સેશનમાં આપણે સેલ્ફ ઇન્ટ્રોડક્શનની એક નાની અમથી સ્પીચ પ્રિપેર કરવાના છીએ. એમના કેટલાક ગોલ્ડન સ્ટેપ્સ આપણે જોઈશું અને એ પછી ક્યારેય પણ જ્યારે પણ તમને એમ કહેવામાં આવશે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપો, જરા પણ તમે અચકાશો નહીં, જરા પણ તમને ડર નહીં લાગે, કારણ કે એ ડર આપણે અત્યારે દૂર કરવાના છીએ, હે ને? ચાલો તો શરૂઆત કરી દઈએ આપણે, કારણ કે હા, હવે તમારે શીખવાનું છે. હું જેમ તમને સ્ટેપ કહેતી જાઉં એ સ્ટેપ તમે શીખતા જજો. ચાલો તો શરૂઆત કરીએ સેલ્ફ ઇન્ટ્રોડક્શન. તો વિદ્યાર્થી મિત્રો, સેલ્ફ ઇન્ટ્રોડક્શનના કેટલાક ટાઈપ હોય છે. એમાંના મેઇન ટાઈપ મેં અહીંયા લખ્યા છે, જેમ કે કોઈ ગેધરિંગ છે, સ્કૂલ છે, પાર્ટી છે, ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે તમારું. ઇન્ટરવ્યૂ મતલબ કે જોબ ઇન્ટરવ્યૂ તમારું ચાલી રહ્યું છે, સ્કૂલ છે, કોલેજીસ છે, અથવા યાર કોઈ તમે કંપનીને લગતી કોઈ ઇન્ટરવ્યૂ માટે ગયા છો, કંપનીમાં તમે કંઈક તમારું પ્રેઝન્ટ કરવા ગયા છો, તો સ્ટાર્ટિંગમાં તમારે થોડુંક તો કહેવું પડશે ને. તો આટલા કેટલાક જે ટાઈપ્સ છે, ઇન્ટરવ્યૂના જે ટાઈપ્સ છે અથવા ઇન્ટ્રોડક્શનના જે ટાઈપ્સ છે, એ ટાઈપ્સ વિશે આપણે અહીંયા વાત કરીએ અને સાથે સાથે તમારું જે ઇન્ટ્રોડક્શન છે એ કેટલા સ્ટેપમાં હોવું જોઈએ એ સ્ટેપ વિશે પણ આપણે વાત કરીશું. તો આજની આ સ્લાઇડ પછીની નેક્સ્ટ સ્લાઇડ છે 11 ગોલ્ડન સ્ટેપ અથવા 11 ગોલ્ડન સ્ટેપ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. તમારી જાતને જો ઇન્ટ્રોડક્શન આપવું હોય, તમારી સેલ્ફનું તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો, તો એમાં આ 11 સ્ટેપ ફોલો થાય જ. સૌથી પહેલા ગ્રીટિંગ, ત્યારબાદ થેન્ક યુ, કારણ કે યાર તમને એમણે સ્ટેજ આપ્યું એટલા માટે તમે થેન્ક યુ કહેશો. દેન નેમ, દેન પ્લેસ, દેન યોર જોબ, દેન પર્સનાલિટી, ક્વોલિફિકેશન, સ્કિલ અથવા એક્સપિરિયન્સ, ફેમિલી, હોબીઝ એન્ડ યોર આન્સર. મતલબ કે તમારા જે પણ ઇન્ટ્રોડક્શન છે એને તમારે કમ્પ્લીટ કરવાનો છે. રહી વાત જોબની, તો ઘણા વિદ્યાર્થીઓએ જોબનો કોઈ એક્સપિરિયન્સ નથી અથવા તો યાર એ જોબ વિશે વિચારી રહ્યા છે. તો મેં તમને યાદ કરાવું, મેં તમને કહ્યું હતું આઈ એમ થિંકિંગ ઓફ ડુઈંગ જોબ. આવું કહી શકો તમે, ભલે જોબનો એક્સપિરિયન્સ નથી, તમે ફ્રેશર છો, ફિલહાલ હજી તમે 10th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું, તમે 11th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું, 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું, પણ તમે ફ્યુચરમાં તો કંઈક વિચારી રહ્યા હશો ને કે આઈ એમ થિંકિંગ ઓફ ડુઈંગ જોબ ઇન ધીસ સેક્શન, ઇન ધીસ ડિપાર્ટમેન્ટ, ઇન ધીસ પોસ્ટ અથવા તો ઓન ધીસ પોસ્ટ એટ ગૂગલ કંપની, એટ નાસા, એટ બસ ગમે ઇસરો છે, ભાઈ નાસામાં જવું એને કરતાં ઇન્ડિયામાં ઇસરોમાં જવું. તો આવી રીતે તમારે ફ્યુચરમાં તમે કોઈ જગ્યાએ જોબ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ રીતે પણ તમારા ઇન્ટ્રોડક્શનમાં એડ કરી શકો બેટા. ચાલો તો શરૂઆત કરી દઈએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇન્ટ્રોડક્શન જોતા જઈશું, એમના સ્ટેપ સમજતા જઈશું, ફટાફટ આપણે સમજીશું અને તમારી સાથે સાહિલભાઈ પણ સમજી રહ્યા છે, એ પણ શીખી રહ્યા છે, હે ને? ચાલો જોઈએ આપણે. ગ્રીટિંગ મતલબ શું થશે? ગ્રીટિંગ મતલબ કે યાર તમે કોઈને મળો છો, અભિનંદન કરો છો. તો જ્યારે તમે ઇન્ટ્રોડક્શન આપો છો તો સમય પ્રમાણે કહેવાશે. સવારનો સમય હોય તો ગુડ મોર્નિંગ કહેવાય, બપોરનો સમય હોય તો ગુડ આફ્ટરનૂન કહેવાશે અને સાંજનો સમય હશે તો ગુડ ઇવનિંગ કહેવાશે. જસ્ટ સિમ્પલ, હે ને? તો હેલો વર્ડનો યુઝ કરી શકો. હેલો, ગુડ મોર્નિંગ, હેલો, ગુડ આફ્ટરનૂન, હેલો, ગુડ ઇવનિંગ.
તમે આ રીતે આ ટ્યુનમાં તમારું ઇન્ટ્રોડક્શન આપી શકો છો. હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન, અથવા તો ગુડ મોર્નિંગ સર ઓર મેડમ એન્ડ એવરીવન, અથવા તો ઓનરેબલ વર્ડનો પણ યુઝ કરી શકો. માનનીય, આદરણીય, આટલા વર્ડ પણ ઇંગ્લિશમાં છે. યુ કેન યુઝ ઇટ. નેક્સ્ટ આગળ, ડોન્ટ સે હાય ઓર હે. યાર, તમે કોઈ જગ્યાએ ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો તો ત્યાં તમારે હાય હેનો યુઝ નથી કરવાનો. એટલું બધું પણ તમારે મતલબ ફ્રેન્ડલી નથી બની જવાનું, બિલકુલ પણ નહીં. આ હાય અને હે જ્યારે તમે તમારા કોઈ મિત્રને મળો છો, રિલેટિવ્સ છે કે જેમને તમારા મિત્ર કે જે તમારી એજના છે એમને કહો હાય હે, તો ત્યાં તમે યુઝ કરી શકો છો આ. બાકી ઇન્ટ્રોડક્શનમાં ને સ્ટેપને યાદ રાખજો. પછી આ દરેક સ્ટેપને આપણે લાસ્ટમાં કનેક્ટ કરતા જવાના છીએ. અને લાસ્ટમાં હું તમને એક નાનું તો નહીં, તમને પહેલાં 3-4 સેન્ટેન્સીસ મળતા હતા, હવે તમને કંઈક સરપ્રાઈઝ, મોટું સરપ્રાઈઝ કે જે હું તમને લાસ્ટમાં આપીશ. નેક્સ્ટ આગળ જઈએ. ધેન થેન્ક ધેમ. હવે તમે કોઈને ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો તો સ્ટાર્ટિંગમાં તમે કહ્યું હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન, અથવા તો ગુડ મોર્નિંગ એવરીવન. હા, પછી આમાં રાડો નાખીને ન કહેવાય હેલો ગુડ મોર્નિંગ એવરીવન, એમ રાડો રાખીને આમાં નો કહેવાય ભાઈ, બરાબર છે. એમાં તમારે પોલાઇટલી કહેવું પડે. ઇંગ્લિશ લેંગ્વેજ જ્યારે લર્ન કરો છો ત્યારે પોલાઇટલી બિહેવ કરવો પડે, ધીમેથી એમનો યુઝ થાય. ત્યારબાદ થેન્ક ધેમ. હવે તમને આ ચાન્સ મળ્યો તો ચોક્કસ તમે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ. તો ઇન શોર્ટ તમે શું કહો છો? સૌથી પહેલાં કહ્યું હેલો, ગુડ મોર્નિંગ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ. આ રીતે જોઈન કરી દીધું. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ છે નેમ. હવે તમારા નામ પર આવો. તમે સ્ટાર્ટિંગમાં તમારું નામ આપો છો તો પણ ચાલશે, અને થર્ડ પોઈન્ટ પર તમારું નામ કહો કે આઈ એમ ધ્રુવી, અથવા તમારું નામ કહો, જે પણ નામ છે ત્યાં. હવે આઈ એમ પછી સિમ્પલ તમારું નામ લખાય, પણ તમે માયનું યુઝ કરો છો તો ત્યાં તમે આખું નામ યુઝ કરી શકો છો. માય નેમ ઇઝ ધ્રુવી સુતરિયા. આ રીતે તમે ફૂલ નેમ લખી શકો છો. કાઉન્સમાં મેં વર્ડ આપેલો છે, એક્ઝામ્પલ જોઈ લો. માય નેમ ઇઝ ધ્રુવી સુતરિયા. ડોન્ટ સે માય સેલ્ફ. તમારે એમ નથી કહેવાનું માય સેલ્ફ, ભૂલી જાજો. એમનો યુઝ બિલકુલ પણ નહીં કરતા, જે બિલકુલ પણ નહીં. જ્યાં જેનો યુઝ નહીં થાય ત્યાં હું તમને કહેતી જઈશ કે આ શબ્દનો યુઝ બિલકુલ પણ નહીં કરો. નેક્સ્ટ આગળ જઈએ. પ્લેસ. ભાઈ, ક્યાંથી છો તમે એ તમારે કહેવાનું છે. ક્યાંથી જન્મ થયો છે એ તમારે નથી કહેવાનું. એટલું બધું ઇન્ટ્રોડક્શન તમારે દીપમાં નથી આપવાનું, બરાબર? કે ભાઈ અમારો જન્મ અહીંયાથી થયો હતો, બોર્ન વાળો, એ બધું નથી કહેવાનું. અહીંયા તમારે આખી ઓટોબાયોગ્રાફી તમારી નથી લખી દેવાની. અને ઓટોબાયોગ્રાફી તમારી જીવન કથા નથી લખી દેવાની. તો તમે કહો કે આઈ એમ ફ્રોમ. તમે જ્યાંથી છો ત્યાંથી તમે લખી દો સુરત, અમરેલી, અથવા કોઈ પણ જિલ્લા, રાજ્ય, જ્યાંથી છો ત્યાંથી તમારે સિમ્પલ કહી દેવાનું છે. નેક્સ્ટ તમારે હવે જવાનું છે યોર જોબ. જો તમે જોબ કરી રહ્યા હોય તો તમે અહીંયા લખો, અથવા તમારી પ્રોફેશન લાઈફ લખો કે આઈ એમ અ હાઉસવાઈફ, આઈ એમ અ ટીચર, આઈ એમ એન એન્કર, આઈ એમ અ સ્ટુડન્ટ, અથવા એની જગ્યાએ તમે કોઈ જોબ કરી રહ્યા નથી, બટ તમે વિચારી રહ્યા છો, તો મેં તમને શીખવાડેલું છે. આ બધા જો આપણે વિડીયો જે વસ્તુ જરૂરી છે ને ઇન્ટ્રોડક્શનમાં, એ બધી વસ્તુ આપણે આગળના સ્ટેપમાં લર્ન કરી ગયા છીએ. તો સૌથી પહેલાં તો આ જે વિડીયો છે એ વિડીયોની નીચે તમને પ્લેલિસ્ટ પણ આપવામાં આવી છે. તો એ પ્લેલિસ્ટમાં આઈ થિંક, આઈ એમ થિંકિંગ ઓફ અને યુઝડ ટુ, આવી રીતે 3 ટોપિક મેં લીધેલા છે. એ વિડીયોને શાંતિથી જોઈ લો, બહુ મજા આવશે એ વિડીયોમાં. ચાલો, તો અહીંયા તમે લખી શકો આઈ એમ થિંકિંગ ઓફ જોઈનિંગ અ જોબ. જોઈનિંગ અ જોબ ઇન ફ્યુચર, કે હું વિચારી રહ્યો છું કે ફ્યુચરમાં હું જોબ જોઈન કરીશ. પછી તમે કહો કે ભાઈ એટ ઇસરો, અથવા તો એટ ગૂગલ કંપની, વોટેવર જે પણ કંપની છે એ કંપનીનું નામ તમે ત્યાં એડ કરી શકો છો. તો આટલી સિમ્પલ વસ્તુ તમારે ત્યાં એડ કરવાની છે. બાકી તમે જે પોસ્ટ પર હોય એ તમે સ્ટુડન્ટ છો તો સિમ્પલ તમે આ પણ કહી શકો કે આઈ એમ અ સ્ટુડન્ટ. નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે.
ત્યાર પછી યોર જોબ પછી આપણે પર્સનાલિટી પર જઈએ. હવે પર્સનાલિટી તમારી કેવી છે, તમે ઓપન માઇન્ડેડ છો કે પછી ગોલ ઓરિએન્ટેડ માઇન્ડેડ છો, મતલબ કે તમારું માઇન્ડ હંમેશા ગોલ પર ચીપકેલું હોય છે, ચાહે કુછ ભી હો જાય, કે જેમ ઘણા બધા વિદ્યાર્થીઓનું ગોલ સેટ કરી રાખ્યું છે, જે પહેલા સેશનથી લઈને અત્યાર સુધીના સેશન સુધી એમણે બધા સ્પોકન ઇંગ્લિશના ક્લાસ અટેન્ડ કર્યા હશે, હે ને. કેટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે છેક સુધીના બધા ક્લાસ અટેન્ડ કર્યા છે, એકડે એકથી શરૂઆત કરી હતી અને અહીંયા સુધીમાં જેટલા પણ આપણે આવ્યા દરેકે દરેક અટેન્ડ કર્યા હોય એવા વિદ્યાર્થીઓ ફટાફટ પોતાનો છે ને હેન્ડ રેઝ કરી દે એટલે મને ખ્યાલ આવે, હે ને. ચાલો, તો અહીંયા તમે કહી શકો કે આઈ એમ ઓપન માઇન્ડેડ, I am a goal-oriented person, I am a creative and hard-working person. મતલબ કે આવી રીતે તમે કોઈ પણ એડવર્બ ત્યાં એડ કરી શકો છો. જો અહીંયા એડજેક્ટિવ તમને અહીંયા આપેલા છે, બ્રેવ, કામ, જેન્ટલ એન્ડ કર્ડિયસ. કર્ડિયસ મતલબ શું થશે? કર્ડિયસ મતલબ થશે કે જેન્ટલ, મતલબ કે વિનમ્ર. વિનમ્રને બીજા ઇંગ્લિશ વર્ડમાં શું કહેવાય? કર્ડિયસ કહેવાય છે. ટીયસ નહીં, કર્ડિયસ. શું યુઝ થશે? એમને કહેવાશે કર્ડિયસ કહેવાશે, કર્ટિયસ નહીં કહેવાય. એટલે ભૂલથી પણ એનું પ્રોનાઉન્સિએશન કર્ટિયસ યુઝ નહીં કરતા. તો આ થઈ ગયું તમારું પર્સનાલિટી. તો આપણે અત્યાર સુધીમાં ગ્રીટિંગ જોયું, થેન્ક ધેમ જોયું, નેમ જોયું, પ્લેસ જોયું, યોર જોબ જોઈ અને પર્સનાલિટી જોઈ. હવે આ બધાને આપણે ભેગું કરીએ અને એક નાનો અમથો પેરેગ્રાફ બનાવવાનો પ્રયત્ન કરીએ. તમે પણ કરો. તમારું નામ લખો, તમારું પ્લેસ લખો, તમારી પર્સનાલિટી લખો, તમારી જોબ લખો અને મને અત્યારે જ લાઈવ કોમેન્ટમાં આખો મસ્ત નાનો અમથો પેરેગ્રાફ લખીને શેર કરવાનો છે. જેમ કે મેં અહીંયા લખ્યું છે ગુડ મોર્નિંગ સર. હવે અહીંયાથી તમે સર અને મેડમ રિમૂવ કરી શકો છો. ત્યાં તમે લખી શકો છો ઓલ. ગુડ મોર્નિંગ ઓલ, બરાબર. તમે બધાને કહી દો અથવા તો ખાલી એમ કહો કે હેલો, ગુડ મોર્નિંગ. ધેન thank you for giving me this opportunity to introduce myself. Thank you for giving me this opportunity to introduce myself in front of you. In front of you. અહીંયાથી કટ થઈ ગયું છે તો તમે એમાં એડ કરો. નેક્સ્ટ, માય નેમ ઇઝ ધ્રુવી. પછી હું આગળ એમ કહું માય નેમ ઇઝ ધ્રુવી, આઈ એમ ફ્રોમ સુરત, આઈ એમ અ ટીચર, આઈ એમ અ ક્રિએટિવ એન્ડ હાર્ડ વર્કિંગ પર્સન. આ રીતે તમે એક નાની એવી સ્પીચની પ્રેક્ટિસ મિરર સામે કરો. જો આની ફાયદો શું છે, મેં તમને સ્પીચ શું કામ આપી? કારણ કે અત્યાર સુધી તમે સેન્ટેન્સ બનાવ્યા, સેન્ટેન્સ લર્ન કર્યા, તમે એમને બોલ્યા પણ, તમે એમને ઉચ્ચાર પણ કર્યો, મતલબ કે તમે સ્પીકિંગની પ્રેક્ટિસ કરી. હવે જરૂર છે સ્પીચની પ્રેક્ટિસ કરવાની. અને કોઈ સ્પીચની પ્રેક્ટિસ કરવી મતલબ કે એમના લય, એમના ટોન, એમાં ક્યાં વર્ડ પર બર્ડન આપવું, એ બધી બાબત પર ફોકસ કરવું. જેમ કે આપણે શરૂઆત કરીએ સ્પીચ આપવાની તો આપણે એમ કહીએ હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. આ રીતે હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ. My name is Dhruvi Sutaria. I am from Surat. I am a teacher. I am a creative and hard-working person. તો આમાં તમે તમારી રીતે પ્રેક્ટિસ કરો, મિરર સામે કરો, એમને રેકોર્ડ કરો અને પછી પોતે સાંભળો. તમને સાંભળવામાં સારું લાગે છે? નહીં, ડિલીટ કરો, ફરીથી રેકોર્ડ કરો. તો આનાથી તમારું વોઇસ, તમારી પર્સનાલિટી, તમારી રિપ્રેઝન્ટ કરવાની જે હેબિટ છે એ હેબિટ મોર એન્ડ મોર બેટર બનશે. અને વર્ડ વોકેબ્યુલરી પણ આવી જશે. આવી જાય કે ના આવી જાય? બોલવા માટેનો કોન્ફિડન્સ આવી જાય. એટલે જ મેં શરૂઆત કરી છે ઇન્ટ્રોડક્શનથી. પછી આપણે ધીરે ધીરે જે સ્પીચની જરૂર પડશે એ સ્પીચ આપણે એડ કરતા જઈશું. નેક્સ્ટ આગળ જઈએ. હવે આપણે જઈએ ક્વોલિફિકેશન પર. તો ક્વોલિફિકેશન શું છે? ક્વોલિફિકેશન, આઈ એમ ઇન ક્લાસ 11, આઈ એમ ઇન 11th સ્ટાન્ડર્ડ, આઈ એમ ઇન BA ફર્સ્ટ યર, આઈ હેવ બેચલર, અથવા તો તમારી પાસે માસ્ટર ડિગ્રી છે. તો મતલબમાં અહીંયા મેં બધા માટે યુઝ કર્યું છે. અહીંયા તમે સ્ટાન્ડર્ડ ચેન્જ કરી નાખો. ફોર એક્ઝામ્પલ તમે 10th સ્ટાન્ડર્ડમાં હોય તો 10th સ્ટાન્ડર્ડ લખો, 9th સ્ટાન્ડર્ડ તો 9માં લખો, ભાઈ 12 છે તો 12 લખો, કોલેજનું ફર્સ્ટ યર છે તો લખો ભાઈ BA ફર્સ્ટ યર. દેન બીકોમમાં લખી શકાય, BSc લખી શકાય. દેન આઈ હેવ અ બેચલર્સ ડિગ્રી ઇન BCA from ગુજરાત યુનિવર્સિટી.
કે મારી પાસે BCAની બેચલર ડિગ્રી છે, એ પણ કઈ યુનિવર્સિટીમાંથી? તો ગુજરાત યુનિવર્સિટીમાંથી. અહીંયા જો એક્ઝામ્પલ લઈએ, આઈ હેવ ડન 1 month કોર્સ ઇન CCC. મતલબ કે CCC મતલબ કે યાર તમે કોઈ કોર્સ કર્યા છે તો એ પણ તમે તમારા પેરેગ્રાફમાં એડ કરી શકો છો. નેક્સ્ટ આગળ જઈએ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ અ માસ્ટર્સ ડિગ્રી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. તો આ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. તમે જે પણ ક્વોલિફિકેશન કમ્પ્લીટ કરી છે એ ક્વોલિફિકેશન તમારે અહીંયા લખવાની છે. હવે તમે અહીંયા તમારું 10th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું છે તો આઈ હેવ કમ્પ્લીટેડ, કે ભાઈ મેં કમ્પ્લીટ કર્યું છે, અથવા તો આઈ ડન, બરાબર, આઈ હેવ ડન, કે ભાઈ મેં પૂરું કર્યું છે મારું 10th સ્ટાન્ડર્ડ. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. ક્વોલિફિકેશન પછી સ્કિલ એક્સપિરિયન્સ. તો હવે તમારો સ્કિલ એક્સપિરિયન્સ કહેવાનો છે. ફોર એક્ઝામ્પલ, તમે ફ્રેશર છો, આઈ હેવ 3 years ઓફ એક્સપિરિયન્સ ઇન વોટ એવર, તમારે જેમાં પણ એક્સપિરિયન્સ છે, ટીચિંગ ફિલ્ડમાં છે, દેન કોઈ પણ કંપનીમાં તમે એક કમ્યુનિકેટર તરીકે રહ્યા છો, રિપ્રેઝન્ટ તરીકે રહ્યા છો, એડમિનિસ્ટ્રેટિવ તરીકે રહ્યા છો, તો એ પોસ્ટ લખો. આઈ હેવ બીન વર્કિંગ ફોર 3 years એટ એઝ અ, ભાઈ એટ જે જગ્યાએ તમે કામ કર્યું છે એ જગ્યાનું નામ, એઝ અ તો શેની તરીકે કામ કર્યું છે એ તમારે અહીંયા લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં લખ્યું છે આઈ હેવ બીન વર્કિંગ ફોર 3 years એટ મૂન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ. શું? મૂન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ એઝ અ માર્કેટિંગ હેડ, કે ભાઈ મૂન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડમાં માર્કેટિંગ હેડ તરીકેની જોબ કરેલી છે. તો તમે જોબ કરી છે તો એક્સપિરિયન્સ એડ કરો, નથી કરી તો મેં તમને પહેલા ઓપ્શન આપ્યો એ ઓપ્શન અહીંયા લખી દઉં કે આઈ એમ થિંકિંગ ઓફ, કે તમે આના વિશે વિચારી રહ્યા છો કે હું આની લગતી જોબ કરીશ, આ કરીશ, વગેરે વગેરે તમે વિચારી રહ્યા છો. વિચારોની દુનિયામાં એવું કંઈક છે તો એ સેન્ટેન્સ એડ કરી દો. દેન ફેમિલી. હવે તમારે તમારા ફેમિલી વિશે કહેવાનું છે. ફાઇનલી ઘણી વખત શું થાય કે ફેમિલી વિશે પહેલા કહી દેવામાં આવે, પણ રાઈટ સ્ટેપ આ છે. આ સ્ટેપને ફોલો કરો, યકીન માનો તમારી ઇન્ટ્રોડક્શન જબરદસ્ત બનશે, જોરદાર બનશે. સૌથી પહેલું ફોકસ તમારે તમારું જ આપવાનું છે, તમારા વિશે જ કહેવાનું છે કે તમે પોતે કેમ છો, અને ત્યાર પછી તમે તમારા ફેમિલી, એમાં તમે ડીપમાં તો નથી જવાનું કે આઈ હેવ 2 brothers, આઈ હેવ 1 sister, આઈ હેવ પછી એમાં કહ્યું એટલું બધું ડીપમાં નહીં જવાનું કે આટલા બહેનો છે, આટલા ભાઈઓ છે. એટલે જસ્ટ તમે એમ કહી દો કે there are number લખી દો, મતલબ કે there are 5 people in my family, એટલે કે ત્યાં મારા પરિવારમાં 5 લોકો છે. અહીંયા તમને કીધું છે કે I live in a nuclear and joint family. ન્યુક્લિયર મતલબ કે તમે એકલા રહો છો, અલગ રહો છો, તો ત્યારે યુઝ થાય ન્યુક્લિયર. બટ તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો તો ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? જોઈન્ટ ફેમિલી, કે જેમાં તમે ભેગા રહો છો. તો આ રીતે મેં તમને 2 વર્ડ આપ્યા છે. એકલા રહો છો તો ન્યુક્લિયર યુઝ કરો, ભેગા રહો છો તો જોઈન્ટ ફેમિલી યુઝ કરો. જોઈન્ટ ફેમિલી લખ્યું છે તો કહો કે કેટલા લોકો રહે છે એ પણ એમાં કહો, હે ને. નેક્સ્ટ આગળ, હોબીઝ. તમારી હોબી શું છે એ. તો આઈ લાઈક, લવ, એન્જોય. લાઈકની જગ્યાએ લવ વર્ડ યુઝ કરી શકાય, લવની જગ્યાએ તમે એન્જોય વર્ડનો પણ યુઝ કરી શકો છો. આઈ લાઈક સિંગિંગ, આઈ લાઈક ડાન્સિંગ, આઈ લાઈક પ્લેઇંગ ક્રિકેટ, આઈ લાઈક રીડિંગ, આઈ લાઈક સ્ટડીંગ, વગેરે વગેરે. દેન એની જગ્યાએ તમે યુઝ કરી શકો માય હોબીઝ આર, કે મારી હોબીઓ કઈ કઈ છે? તો ડાન્સિંગની, સિંગિંગની, પ્લેઇંગની, વોચિંગ ક્રિકેટની. તો આ તો મેં એક્ઝામ્પલ લખ્યા છે, પણ તમારી જે હોબીઝ હોય એ હોબીઝ લખો. જો આ જે છે ને એ તમારા માટે 2 ઓપ્શન છે કે આ બેમાંથી તમારે જે યુઝ કરવું હોય ને એ યુઝ કરો. બંને સેન્ટેન્સ એક સાથે એક ઇન્ટ્રોડક્શનમાં નથી લખવાના. નેક્સ્ટ આગળ જો એક્ઝામ્પલ તરીકે મેં શું લખ્યું કે આઈ લાઈક સિંગિંગ, પ્લેઇંગ, વોચિંગ ક્રિકેટ, અથવા તો આઈ લાઈક ડાન્સિંગ એન્ડ સિંગિંગ, અથવા આઈ લાઈક અથવા આઈ લવ પ્લેઇંગ એન્ડ વોચિંગ ક્રિકેટ, કે મને રમવું તો ગમે છે પણ સાથે સાથે ક્રિકેટને જોવું પણ ગમે છે. તો આ થઈ ગઈ હોબીઝ. અને લાસ્ટમાં શું આવે છે? એન્ડ યોર આન્સર, એટલે કે હવે તમારે તમારો આન્સરને શું કરવાનું છે? પૂરો કરવાનો છે. તમે તમારી હોબી કહી દીધી, બસ હવે અહીંયા પૂરું કરી દો અને કહી દો કે ધેટ્સ ઓલ અબાઉટ મી, થેન્ક યુ. આ બધું મારા વિશે હતું. તમારો ખૂબ ખૂબ આભાર.
લાસ્ટમાં તમારે આભાર પણ માની લેવાનો છે, કારણ કે આટલું ભાષણ કર્યું અને એમણે તમને શાંતિથી સાંભળ્યા, એટલે તમારે એમને આભાર તો માનવો પડશે ને. અને હું પણ તમારો આભાર માનું છું યાર. That's all about me, અથવા તો હું તો એમ કહીશ કે that's all about my session, that's all about self introduction. Thank you for listening me. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને ધ્યાનથી સાંભળી. હવે તમે જેટલા સ્ટેપ સ્ટડી કર્યા, કયા સ્ટડી કર્યા, ગ્રીટિંગ, થેન્ક ધેમ, નેમ, પ્લેસ, યોર જોબ, પર્સનાલિટી, ક્વોલિફિકેશન, સ્કિલ એન્ડ એક્સપિરિયન્સીસ, ફેમિલી, હોબીઝ એન્ડ યોર આન્સર, આ બધી વસ્તુને હવે આપણે ભેગી કરીને એક પેરેગ્રાફ બનાવીએ. ચાલો તો એમનો પેરેગ્રાફ બનાવીએ. મેં તો મારો બનાવ્યો છે, તમારે તમારો બનાવવાનો છે. અને આજના કોમેન્ટ સેક્શનમાં નીચે લાઈવમાં નહીં, લાઈવમાં તમને ક્વેશ્ચન છે, ક્વેશ્ચન કરો, અથવા નીચે તમે કોમેન્ટમાં કરો. તમારો પેરેગ્રાફ આપવાનો છે, તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. આમાંથી તમે કોઈક પોઈન્ટ રિમૂવ કરી નાખો છો. ફોર એક્ઝામ્પલ, જોબને લગતું છે, તમારો જોબ એક્સપિરિયન્સ છે, તો તમારે એક્સપિરિયન્સ અહીંયા કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે એક સ્ટુડન્ટ છો, રાઈટ? તમે એક સ્ટુડન્ટ છો તો એ પોઈન્ટને અહીંયાથી રિમૂવ કરી નાખો. બાકીના પોઈન્ટ્સને એડ કરીને તમે તમારી રીતે ઇન્ટ્રોડક્શન લખો, અથવા તમને કંઈક નવું એડ કરતા આવડે છે, આટલા દિવસથી તમે આ સ્પોકનના ક્લાસ અટેન્ડ કર્યા, તમે કંઈક નવું શીખ્યા છો, નવું કંઈક સેન્ટેન્સીસ બનાવતા શીખ્યા છો, અને એના દ્વારા તમે તમારો જાતે ઇન્ટ્રોડક્શન બનાવી શકો છો, તો એવું પણ બનાવો. યકીન માનો કે હું ખૂબ જ ખુશ થઈશ કે તમે મારા કરતાં કંઈક નવું કર્યું છે, મારા કરતાં કંઈક નવું ઇન્ટ્રોડક્શન બનાવ્યો છે. શું ખબર યાર, નેક્સ્ટ જ્યારે આપણે ક્યારે પણ આવું ઇન્ટ્રોડક્શનને લગતી સ્પીચ જ્યારે હું સ્ટડી કરાવું, તો એમની સ્પીચને હું પહેલાં લઈ લઉં, કારણ કે મને ગમી જાય તો હું તો લઈ જ લેવાની છું. મેથડ પણ એમની સારી હશે તો ચોક્કસ હું લઈશ. ચાલો જોઈએ. તો આ બધું મેં ભેગું કર્યું છે, જેમ કે ગુડ મોર્નિંગ ટુ એવરીવન, થેન્ક યુ for giving me this opportunity to introduce myself. My name is Dhruvi Sutaria. I am from Surat. I am a teacher. I am a creative and hard-working person. I have a master degree in English language from Gujarat University. I have 3 years of experience in teaching. There are 5 people in my family. I like to singing and dancing. That's all about me. Thank you. બસ આ રીતે થઈ જશે. આઈ હોપ કે થઈ જ જશે, કારણ કે તમે કીધું છે આઈ એમ રેડી, આઈ વિલ ડુ બેસ્ટ, કે હું તો શ્રેષ્ઠ કરીશ જ. તો હવે તમારે તમારી શ્રેષ્ઠતા, તમે જે શરૂઆતમાં કીધું ને કે આઈ એમ રેડી, I will do best, તો હવે આ જે શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતા તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાની રહેશે. તો આ સાથે હું અહીંયા વિદાય લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ, ફોર યોર હોમવર્ક, નોટ એક્ઝામ. નાના અમથા હોમવર્ક માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. બી હેપી. અને મારો એક ફેવરિટ ડાયલોગ છે કે જે મને થોડાક ટાઈમથી ભૂલાઈ ગયો હતો. આજે હું તમને કહી દઉં મારો ફેવરિટ ડાયલોગ. કીપ અ સ્માઇલ ઓન યોર ફેસ, કીપ અ સ્માઇલ ઓન યોર ફેસ, બીકોઝ વિધાઉટ સ્માઇલ યુ ઓલ લુક લાઈક ઘોસ્ટ. બધા ઘોસ્ટ જેવા દેખાવ છો. સાચી વાત જ છે ને યાર. મોઢું ચડાવીને બેઠા હોય તો કેવા દેખાવાના? ભૂત જેવા ના દેખાય? દેખાય ને? બસ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે સ્મોલ સેન્ટેન્સીસ પર પ્રેક્ટિસ કરી, નાના જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હતા, રૂમ પ્રોનાઉન્સિએશન હતું, દેન વર્ડ વોકેબ્યુલરી, વર્બ દ્વારા આપણે કેટલાક સેન્ટેન્સ બનાવ્યા, હેલ્પિંગ વર્બ દ્વારા કેટલાક સેન્ટેન્સ બનાવતા શીખ્યા, અને તમે પણ જાતે પ્રેક્ટિસ કરી છે. મને ખબર છે, કારણ કે તમે લાસ્ટ ઘણા બધા મેં મતલબ કે અત્યાર સુધીના જેટલા પણ સેશન મેં લાઈવ લીધા છે, એમાં નીચે વિદ્યાર્થીઓએ પોતાનું હોમવર્ક પણ કરીને આપ્યું છે. એટલે ખાલી તમે જોયા નથી, પણ તમે પ્રેક્ટિસ પણ કર્યા છો. આ મને તમારી કોમેન્ટ પરથી ખ્યાલ આવે છે, આ મને તમારી કોમેન્ટ પરથી આઈડિયા આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ કરી રહ્યા છો. વેલ એન્ડ ડન વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારું કહેવાય કે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. હવે આ પ્રેક્ટિસને તમારે સ્પીચમાં કન્વર્ટ કરવાની છે. હવે સેન્ટેન્સમાંથી તમારે સ્પીચમાં આવવાનું છે, ડાયલોગમાં આવવાનું છે, કન્વર્સેશનમાં આવવાનું છે. ઓકે,
ચાલો ધીરે ધીરે આવશું. અત્યારે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન તો પ્રિપેર કરો, હે ને? ચાલો ત્યાં સુધી આપણે વિદાય લઈએ. નેક્સ્ટ સેશનમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત, બાય એન્ડ ટેક કેર.